સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂળી તાલુકાના ખનીજ માફિયાઓની કમર તૂટી છે। આ વિસ્તારમાં અગાઉ મોટા પાયે ગેરકાયદે કોલસાનું ખનન ચાલતું હતું, ત્યારે હવે સંપૂર્ણપણે તે બંધ થઈ ચૂક્યું છે। તાજેતરમાં આધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા કરાયેલા હવાઈ સર્વેક્ષણ અને તેના ફૂટેજના અભ્યાસ પરથી સ્પષ્ટ પુરાવા મળ્યા। 1.5 વર્ષ પહેલા હાથ ધરાયેલી તપાસ અને દરોડા દરમિયાન જે જામવાડી, ભડુલો, ભેટ, અસુંદરાડી, ધોળિયા, ગુગલિયાસણ, શેખરડી સહિતના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન થતું હતું। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરી ગેરકાયદે કોલસાના કુવાઓ બંધ કરાવી દેવાયા છે। સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ પણ ગોઠવવાની વ્યવસ્થા કાર્યરત છે। ગેરકાયદે ખનન ફરી શરૂ ન થાય તે માટે કુદરતી સંસાધનોનું સંરક્ષણ થાય તે માટે નિયમિત હવાઈ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। તો તાજેતરમાં ડ્રોન ફૂટેજમાં અગાઉ ખનન માટે ઉપયોગમાં લેવાતા તમામ સ્થળ અને કુવાઓ હાલમાં તદ્દન બિનકાર્યરત હાલતમાં જોવા મળી રહ્યા છે।